હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આગળ શું કહે છે? હવે આપણે ધ આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે જે કંઈ જોયું એ અને એન આર્ટિકલ વિશે આપણે અભ્યાસ કર્યો. એ અને એન આર્ટિકલ છે એકવચન અને ગણી શકાય તેવા નામો એની સાથે આવે છે, બહુવચન સાથે ધ આર્ટિકલ આવતો નથી. પણ હવે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ ધ આર્ટિકલ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. ધ તો ધ છે, જે બહુવચન નામ હશે, સમગ્ર જાતિનું વર્ણન કરતું, પણ દરેક જગ્યાએ સમગ્ર જાતિ સાથે ધ આર્ટિકલ નથી આવતો. તમને એમ થાય કે અહીંયા બોય હતું તો બોય તો જાતિનું વર્ણન કરે છે, કોમન નાઉન છે. પણ એ કહેવાય છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં કોઈ એવો શબ્દ આવતો હોય, શરૂઆતમાં જાતિ દર્શાવતું હોય તો ધ આર્ટિકલ આવી શકે, અને એકને એક નામ રિપીટ થતું હોય ત્યારે ધ આર્ટિકલ આવી શકે. દરેક વસ્તુ છે, તમારું જે કન્ફ્યુઝન છે, દરેક કન્ફ્યુઝન છે એને હું દૂર કરીશ, પણ તમારે આ વિડીયોની અંદર બની રહેવું પડશે, ત્યારે ખ્યાલ આવશે. હવે આપણે ધ આર્ટિકલ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આગળ શું આપણને કહે છે? તો આપણે જાણીએ છીએ કે ધ આર્ટિકલ છે ને એક ડેફિનેટ આર્ટિકલ છે. તમને ખ્યાલ છે? ડેફિનેટ એટલે કે એક નિશ્ચિતતા દર્શાવે છે. એટલે કે જ્યાં ચોક્કસતા હશે ને ત્યાં ધ આર્ટિકલનો ઉપયોગ થાય. જ્યાં ચોક્કસતા હશે, એક નિશ્ચિતતા છે, એની સાથે ધ આર્ટિકલ આવશે. અને જ્યાં અનિશ્ચિતતા છે તેની સાથે આપણે એ અને એન આર્ટિકલ છે એનો ઉપયોગ કરીએ છીએ. હવે પહેલો રૂલ્સ તમે બધા જાણો છો કે ન્યૂઝપેપર, ઐતિહાસિક ઇમારતના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જો હવે જોજો, હવે જાગતા રહીજો. અત્યારે લગી જે કંઈ હતું ને સામાન્ય વસ્તુ હતી, આ બધાને ખ્યાલ હોય. નાના નાના છોકરાઓને એને ખબર હોય કે એ અને એન આર્ટિકલ કોની સાથે આવે. પણ હવે જોજો, હવે શરૂઆત, ખરેખરી જે શરૂઆત એ હવે જ થાય છે કે ન્યૂઝપેપર છે, ઐતિહાસિક ઇમારત છે, એના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે તમને ખ્યાલ છે? હા, અહીંયા લખેલું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. શું લખેલું છે? ટાઈમ્સ. ટાઈમ્સ નહીં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હા સર, આ એક ન્યૂઝપેપર છે ને એનું નામ લખેલું છે, એટલે અમને ખ્યાલ છે સર. અહીંયા મૂકી દો ધ અહીંયા ધ આર્ટિકલ આવશે. યાદ રાખજો, તમારું કન્ફ્યુઝન છે કે હું દૂર કરું છું. તમને માત્ર ને માત્ર આવો ઓપ્શન આપીએ ન્યૂઝપેપર, તો અહીંયા ધ આર્ટિકલ ના મૂકતા. ભાઈ આ ન્યૂઝપેપર કયા ન્યૂઝપેપરની વાત થાય છે તમને ખ્યાલ છે? અહીંયા મેં ન્યૂઝપેપર શબ્દ આપ્યો, પણ ન્યૂઝપેપર તો ઘણા બધા છે. મુંબઈ સમાચાર છે, સંદેશ ન્યૂઝ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ફૂલછાપ છે, કેટલા બધા સમાચાર પત્ર છે. પણ કયું સમાચાર પત્ર એ તમને નથી ખ્યાલ. તો અહીંયા માત્ર ન્યૂઝપેપર આપેલું છે. શું આપેલું છે? ન્યૂઝપેપર. તો એની સાથે કયો આર્ટિકલ આવશે? તો કે ન્યૂઝપેપર છે, એની સાથે આર્ટિકલ આવશે અ ન્યૂઝપેપર. કારણ કે અહીંયા અનિશ્ચિતતા છે. જ્યારે અહીંયા તમે જોઈશો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હા સર, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક સમાચાર પત્ર છે, એનું નામ છે. અને અહીંયા જે નામ છે, અને તમે નામ આપી દીધું કે તમે જે સમાચાર પત્રની વાત કરો છો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે ને એની જ વાત કરો છો. અહીંયા નિશ્ચિતતા થઈ ગઈ, એટલા માટે ધ આર્ટિકલ આવશે. પણ માત્ર ને માત્ર ન્યૂઝપેપર આપે તો એની સાથે એ આર્ટિકલ આવશે. નેક્સ્ટ પછી ઐતિહાસિક જે ઇમારત છે એની સાથે ધ આવે છે. તો કે ઇન્ડિયા ગેટ દિલ્હીની અંદર આવેલો છે. તો કે હા, આ એક ઇમારત કહેવાય છે, ઐતિહાસિક ઇમારત છે, મુઘલ બાદશાહે જે બંધાવેલું. તો કે એની સાથે શું આવશે? તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી રેડ ફોર્ટ, લાલ કિલ્લો, તો કે એની સાથે ઐતિહાસિક ઇમારત છે એના કારણે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી તાજમહેલ, તો એ પણ એક ઐતિહાસિક ઇમારત છે, એના કારણે એની સાથે શું આવશે? ધ આર્ટિકલ આવશે. આ વસ્તુની ક્યારેય ભૂલ ના કરતા. ન્યૂઝપેપર, તો કે એ આર્ટિકલ, કારણ કે અહીંયા ન્યૂઝ આ ન છે એ પોતે વ્યંજન છે, એના કારણે એ આર્ટિકલ. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો ધ આર્ટિકલ. હજુ હું તમારા સમક્ષ કહેવાય બીજા ઉદાહરણ મૂકું કે સમજી લો કે ફૂલછાપ. તો આ ફૂલછાપ સમજી લો એક સમાચાર પત્રનું નામ છે, તો કે એની સાથે શું આવશે? ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી કહું કે સંદેશ ન્યૂઝ, તો આ એક સમાચાર પત્રનું નામ છે, તો કે એની સાથે શું આવશે? તો કે ધ આર્ટિકલ આવશે. તો આ તમને પ્રોપર નામ આપી દીધા સમાચાર પત્રના, તો એની સાથે ધ આર્ટિકલ. માત્ર બ્લેન્ક ન્યૂઝપેપર, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, એની સાથે તમને ન્યૂઝપેપર શબ્દ આપે તો એની સાથે એ આર્ટિકલ, અને સમાચાર પત્રના નામ આપે તો ધ આર્ટિકલ આવશે. પણ શું કહે છે? જો અહીંયા આપણને કહે છે ને કે ધ આર્ટિકલ, જો અહીંયા એક અપવાદ છે, એ કહે છે અપવાદ, તો જે કંઈ હતો એ મેં તમને કહી દીધો. પણ શું કહે છે? ધ આર્ટિકલ અપીરિયડ ઇન બ્લેન્ક ન્યૂઝપેપર. જો આર્ટિકલ એટલે જે આર્ટિકલ એટલે કયો આર્ટિકલ? તો આપણે જે ભણી આર્ટિકલની વાત નથી, ઓલા કહેવાય ને સમાચાર પત્રની અંદર છાપતા હોય, તમે ખાસ કરીને પોપટલાલ, તારક મહેતા કે અંદર, એની અંદર જે પોપટલાલ છાપે કે મારા આર્ટિકલ છાપવાનો છે, મહેતા સાહેબ જે આર્ટિકલ લખતા હોય છે, તો એ આર્ટિકલની વાત થાય છે જે લખવાનું આવે. તો આર્ટિકલ છે ને અપીરિયડ એટલે દેખાય છે ઇન
બ્લેન્ક ન્યૂઝપેપર. આ વાત મેં તમને હમણાં જ કરી કે અહીંયા માત્ર તમને ન્યૂઝપેપર આપ્યું છે. અહીંયા અનિશ્ચિતતા રહેલી છે. તમને ખ્યાલ નથી કયા સમાચાર પત્રની વાત થાય છે, તો અહીંયા આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા જો તો કે ધ આર્ટિકલ અપીરિયડ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હા સર, અમને ખ્યાલ પડી ગયો. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક સમાચાર પત્ર છે અને એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફેમસ એવું સમાચાર પત્ર છે, એની સાથે ધ આર્ટિકલ આવશે. તો આ બે જે ક્વેશ્ચન છે એની અંદર શું ફરક છે એ ધ્યાનમાં લેજો. નેક્સ્ટ જોઈએ, શ્રેષ્ઠવાચક એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે એની આગળ પણ શું થશે? ધ આર્ટિકલ આવશે. જે સુપરલેટિવ ડિગ્રી છે, આપણે ડિગ્રી ભણીએ છીએ એની અંદર જે સુપરલેટિવ ડિગ્રી છે એની સાથે પણ ધ આર્ટિકલ આવે છે. જો ધ આર્ટિકલ તો કે અહીંયા જે ક્લેવર એક પોતે શું છે? વિશેષણ છે. એની પાછળ ઈએસટી પ્રત્યય લાગ્યો. મોસ્ટ ઓફ આ જે સુપરલેટિવ ડિગ્રી છે એની અંદર તમને ઈએસટી પ્રત્યય જોવા મળે. તો કે આ ક્લેવરનું ક્લેવરેસ્ટ કર્યું, તો કે એ એક સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. એના કારણે અહીંયા તમારે ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછી ગુડ એટલે સારું, તો એનું સુપરલેટિવ ડિગ્રીની અંદર શું થશે? બેસ્ટ. બેસ્ટ એટલે સારું, તો આ એક સુપરલેટિવ ડિગ્રી બતાવે છે, એની સાથે ધ આર્ટિકલ આવશે. ફેટ એટલે જાડું, એક વિશેષણ છે, એની સાથે ફેટેસ્ટ અહીંયા ઈએસટી પ્રત્યય લાગ્યો, તો એના કારણે આ સુપરલેટિવ ડિગ્રી બતાવે છે, તો એની સાથે ધ આર્ટિકલ આવશે. જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુની અન્યની સાથે સરખામણી થાય ત્યારે ધ આર્ટિકલ લાગે. જો શું કહું છું, હમણાં મેં વાત કરી ધ આર્ટિકલ છે ક્યારે યુઝ થાય, તો કે ધ આર્ટિકલ છે ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એની અન્ય વ્યક્તિ કે વસ્તુ છે એની સાથે આપણે સરખામણી કરીએ ને ત્યારે પણ ધ આર્ટિકલ લાગે છે. ન ખબર પડશે હમણાં. જો શું કહે છે ક્વેશ્ચન છે, આ તો એક એક્ઝામ્પલ છે. અહેમદાબાદ ઇઝ પેરિસ ઓફ ગુજરાત. આપણને ખ્યાલ છે અહીંયા તમે અહેમદાબાદની જગ્યાએ તમે જામનગર લખો તો કોઈ ક્વેશ્ચન નથી, કારણ કે જામનગર છે ને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે. સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે જામનગરને. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે અહેમદાબાદ એટલે કે અમદાવાદ ઇઝ પેરિસ ઓફ જામનગર. એટલે કે અમદાવાદ છે ને એ પેરિસ કહેવામાં આવે છે, ગુજરાતનું પેરિસ કહેવામાં આવે છે અમદાવાદને. તો અહીંયા જે અમદાવાદ છે ને એની કહેવાય છે સરખામણી થાય છે કોની સાથે? પેરિસ સાથે થાય છે. જ્યારે કોઈ નામ છે, કોઈ વસ્તુ છે કે કોઈ વ્યક્તિનું નામ છે, એ કહેવાય છે ને કે કોઈની સાથે સરખામણી થાય ત્યારે એ નામ છે, એ નામ નહીં પણ એના કામને ઓળખવામાં આવે ને ત્યારે એની સાથે ધ આર્ટિકલ લાગે છે. નામ નહીં, કામને ઓળખવામાં આવે એટલે શું કહેવા માંગે છે? તો કે આપણે સામાન્ય રીતે નથી કહેતા હોતા કે આપણે ક્લાસની અંદર ભણતા હોય તો આપણે કહેતા હોય કે આ અમારા ક્લાસનો ધ્વનિ છે, આ અમારા ક્લાસનો ધ્વનિ છે. પણ હકીકતની અંદર એ પોતે ધ્વનિ નથી, પણ ધ્વનિ જેવું જ્યારે રમતો હોય ત્યારે આપણે કહેતા હોય કે અમારા ક્લાસનો ધ્વનિ છે. હકીકતની અંદર ધ્વનિ તો એની જગ્યાએ છે જ તે, એની ટીમની અંદર, ઇન્ડિયન ટીમની અંદર, CSKની અંદર. પણ આપણે જે આપણા ક્લાસની અંદર જે વિદ્યાર્થી બેઠો છે, જે સારું એવું ક્રિકેટ રમે છે, તો આપણે કહીએ છીએ કે આ અમારા ક્લાસનો ધ્વનિ છે. તો એના નામને નહીં પણ આપણે એના કામને ઓળખીએ છીએ. ધ્વનિ જેવું રમે છે તો કે એના કામને ઓળખીએ છીએ ને એટલા માટે અન્ય વ્યક્તિ સાથે સરખામણી કરીએ છીએ એટલે અહીંયા ધ આર્ટિકલ લાગે છે. તો અમદાવાદ છે ને, અમદાવાદ હકીકતની અંદર અમદાવાદ તો અમદાવાદ જ છે, પણ આ અમદાવાદ છે એની આ પેરિસ છે ને એની સાથે સરખામણી કરીએ છીએ ને એટલા માટે અહીંયા શું થશે? ધ આર્ટિકલ લાગશે. એટલે કે કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ છે એના નામને નહીં પણ એના કામને ઓળખીએ ને તો ધ આર્ટિકલ લાગે. તો એનું કામ પેરિસનું કામ છે ને એવું કામ આ અમદાવાદને બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ મુંબઈ ઇઝ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. તો અહીંયા મુંબઈ છે એની સરખામણી આ માન્ચેસ્ટર સાથે કરવામાં આવી છે, એના કારણે અહીંયા ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછી કાલિદાસ ઇઝ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. એક શેક્સપિયર લેખક મહાન એવા, તો કે આ કાલિદાસ છે ને એની સરખામણી આ શેક્સપિયર સાથે થાય છે. તો કે આ કાલિદાસ છે ને એ અત્યારે એના નામથી નહીં પણ એના કામથી શેક્સપિયર જેવું કામ કરવા બદલ એની સાથે શું થાય છે? ધ આર્ટિકલ. એટલે કે નામથી નહીં કામથી ઓળખાય છે એટલા માટે ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે બ્લેન્ક સરદાર પટેલ ઇઝ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. હમણાં મેં વાત કરી હતી કે નામ છે ને પ્રોપર નાઉન છે, વ્યક્તિવાચક નામ છે, એની સાથે આર્ટિકલ ના આવે. સર તમે આ શેક્સપિયર છે, આ જો વ્યક્તિવાચક નામ છે એની આગળ તમે ધ આર્ટિકલ મૂક્યો તો અહીંયા શું થાય છે કે અહીંયા નામથી નહીં એના કામથી ઓળખીએ છીએ. પણ અહીંયા જે સરદાર પટેલ આપેલું છે તો અહીંયા નો આર્ટિકલ આવશે અને અહીંયા ધ આર્ટિકલ આવશે. જો હવે જાગતા રહેજો, જ્યાં તમે વિચારોમાં ખોવાયેલા છો એથી જાગૃત થઈ જજો. તો કે અહીંયા બ્લેન્ક સરદાર પટેલ ઇઝ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. અહીંયા નો આર્ટિકલ, અહીંયા ધ આર્ટિકલ. રીઝન શું સર? તો કે વ્યક્તિવાચક નામ છે એની સાથે આર્ટિકલ લાગતો નથી તો અહીંયા નો આર્ટિકલ. પણ બને છે શું કે આપણે જાણીએ છીએ સરદાર પટેલ છે
એને ભારતના અંદર 562 જેટલા દેશી રજવાડા છે એને એક કરવાનું કાર્ય કરેલું. તો કે જ્યારે આપણે સરદાર પટેલ આ કાર્ય કરે છે એની પહેલાં જે આ બિસ્માર્ક છે એને આ જે ઘણા બધા જે અલગ અલગ રાજ્યો છે જે કંઈ સ્થળ છે એને એક કરવા માટેનું કાર્ય કરેલું. તો કે આ બિસ્માર્કના કાર્ય જેવું બિસ્માર્કે જેવું કાર્ય કર્યું ને એવું આપણે સરદાર પટેલ છે એ કાર્ય કરે છે. તો એના કારણે આપણા જે સરદાર પટેલ છે ને એ એના નામથી નહીં પણ એના કામથી ઓળખાય છે. બિસ્માર્ક જેવું કાર્ય કરવા બદલ ઓળખાય છે. તો એની સરખામણી બિસ્માર્ક સાથે થાય છે ને એટલા માટે અહીંયા ધ આર્ટિકલ લાગે છે. અને આ તો પ્રોપર વ્યક્તિનું નામ છે સરદાર પટેલ, તો કે વ્યક્તિના નામ આગળ તો આર્ટિકલ લાગતો નથી એટલે અહીંયા નો આર્ટિકલ. અને અહીંયા નામથી નહીં પણ કામથી ઓળખવામાં આવે છે ને એટલા માટે ધ આર્ટિકલ લાગશે. આગળ પદ હોદ્દો હોય એની આગળ ધ આર્ટિકલ લાગે. કોઈ વ્યક્તિનું પદ હોય એનો હોદ્દો હોય તો એની સાથે ધ આર્ટિકલ લાગે. પણ પદ છે નહીં કહેવાય, હોદ્દો છે નહીં કહેવાય, એ થોડુંક તમારે ધ્યાનમાં રાખવું પડશે. વ્યવસાય એક આવે છે વ્યવસાય અને બીજું આવે છે હોદ્દો. તો કે વ્યવસાય છે નહીં કહેવાય. સમજી લો કે ટીચર છે તો આ ટીચર છે એ કોઈ હોદ્દો નથી, એક વ્યવસાય છે, પ્રોફેશન છે. તો ટીચર વ્યવસાયની અંદર આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પ્રિન્સિપાલ. આ પ્રિન્સિપાલ છે ને એ કોઈ વ્યવસાય નથી, એક હોદ્દો છે. પ્રિન્સિપાલ એક હોદ્દો છે. ત્યાર પછી જોઈએ તો કે એક્ટર. એક્ટર વ્યવસાયની અંદર આવશે. ડિરેક્ટર એ હોદ્દાની અંદર આવશે. ત્યાર પછી જોઈએ ચેરમેન. ચેરમેન પણ હોદ્દાની અંદર આવે. ત્યાર પછી પ્રોડ્યુસર. આ પ્રોડ્યુસર છે તો પ્રોડ્યુસર છે એ વ્યવસાયની અંદર આવશે. આગળ જોઈએ તો કે ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર છે. ત્યાર પછી પ્રાઇમ મિનિસ્ટર છે. ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર. ત્યાર પછી ગવર્નર છે. તો કે પ્રિન્સિપાલ છે, ડાયરેક્ટર છે, ચેરમેન છે, ચીફ મિનિસ્ટર છે, પ્રાઇમ મિનિસ્ટર છે, ગવર્નર છે. આ બધા જે કહેવાય છે આ બધા હોદ્દા છે. એ હોદ્દા છે, એ કોઈ પ્રોફેશન નથી એટલે કે કોઈ વ્યવસાય નથી. અને જ્યારે આપણે ટીચર જોઈએ, એક્ટર છે, પ્રોડ્યુસર છે, ત્યાર પછી ડૉક્ટર છે, એન્જિનિયર છે. આ દરેક શું છે? વ્યવસાય છે અને આ હોદ્દા છે. તો અહીંયા શું કહે છે? પદ હોય, હોદ્દો હોય એની આગળ ધ આર્ટિકલ લાગે છે. પણ એની અંદર ધ્યાનમાં રાખવું કે આ હોદ્દો છે ને, આ હોદ્દો તો હોદ્દાની સાથે શું થશે? ધ આર્ટિકલ લાગશે. અને જ્યારે આ વ્યવસાય છે તો એની સાથે એ અથવા તો એન આર્ટિકલ લાગશે. પણ ધ્યાનમાં રાખવું કે જો આ હોદ્દા છે ને, આ હોદ્દા છે એની સાથે જો તમને ઇલેક્ટેડ અથવા તો સિલેક્ટેડ અથવા તો અપોઇન્ટેડ, અપોઇન્ટ એટલે નિમણૂક કરીએ એમ, સિલેક્ટ કરવા, ઇલેક્ટેડ, સિલેક્ટેડ, આવા ઇલેક્ટેડ છે, સિલેક્ટેડ છે, અપોઇન્ટેડ છે, સિલેક્ટ છે, ઇલેક્ટ છે, આવા શબ્દો તમને જોવા મળે અને એના પછી જો હોદ્દો આપેલ હોય તો નો આર્ટિકલ. હોદ્દાની સાથે ધ આર્ટિકલ આવશે પણ આવા શબ્દો તમને જોવા મળે અને એના પછી જો હોદ્દો આપેલો હોય તો નો આર્ટિકલ. જો હવે જે આગળ જેમ જેમ જતા જઈશું ને એમ બધું ટફ થતું જશે, ધ્યાન રાખજો. હાલો જોઈએ. હાલો, પ્રાઇમ મિનિસ્ટર. તો કે પ્રાઇમ મિનિસ્ટર એક હોદ્દો છે તો એની સાથે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. ચીફ મિનિસ્ટર એક હોદ્દો છે તો એની સાથે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. પ્રિન્સિપાલ એક હોદ્દો છે એની સાથે શું થશે? ધ આર્ટિકલ આવશે. અહીંયા બ્લેન્ક ટીચર આપેલું હોય તો ટીચર એક પ્રોફેશન છે, વ્યવસાય છે. અહીંયા ટ હોય તે વ્યંજન છે અને એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે ગવર્નર. તો કે આ ગવર્નર એક કહેવાય છે હોદ્દો છે તો હોદ્દાના કારણે એની સાથે ધ આર્ટિકલ આવશે. સેક્રેટરી, હા સેક્રેટરી પણ શું આવશે? તો કે એ હોદ્દાની અંદર આવશે. સેક્રેટરી એક હોદ્દો છે એની સાથે શું આવશે? ધ આર્ટિકલ આવશે. તો કે આ દરેકે દરેક વસ્તુ તમારા શું છે? હોદ્દા છે. હોદ્દા હોવાના કારણે એની સાથે ધ આર્ટિકલ આવશે. અહીંયા એન્જિનિયર મેં લખેલું હોય, એન્જિનિયર, તો કે એની સાથે એન એન્જિનિયર. શા કારણે? તો કે આ ઈ પોતે એક સ્વર છે એના કારણે એન આર્ટિકલ લાગ્યો અને આ કોઈ હોદ્દો નથી, એક વ્યવસાય છે, પ્રોફેશન છે, એના કારણે એની સાથે એન આર્ટિકલ લાગશે. આ હોદ્દા છે એની સાથે ધ આર્ટિકલ આવશે પણ જો ઇલેક્ટેડ, સિલેક્ટેડ, અપોઇન્ટેડ જેવા શબ્દો જોવા મળે તો એના પછી તમને હોદ્દો આપેલો હોય તો નો આર્ટિકલ. નેક્સ્ટ જોઈએ, ખ્યાલ આવશે.
જો પણ વ્યવસાય છે એની સાથે ધ નહીં પણ એ અથવા તો એન આર્ટિકલ લાગે. ક્યારે? અહીંયા થોડુંક સૂચના હશે હો. પદ હોય, હોદ્દો હોય, એની આગળ ધ આર્ટિકલ લાગે, પણ આગળ શું કહે છે? પણ જો વ્યવસાય હોય તો એની સાથે ધ નહીં, એ આર્ટિકલ લાગે. વ્યવસાય એટલે શું? જો અહીંયા આપણને આપેલા છે વ્યવસાય, ટીચર. આ ટીચર, ટ પોતે શું છે? વ્યંજન છે અને એના કારણે અ ટીચર. એક્ટર, એક્ટર, અ પોતે સ્વર છે તો કે એન એક્ટર. ડિરેક્ટર, આ ડિરેક્ટર છે, ડિરેક્ટર એને પ્રોફેશનની અંદર એટલે કે વ્યવસાય અને હોદ્દો બંનેની અંદર ગણતરી કરવામાં આવે છે. જોવું પડે થોડુંક આની અંદર, ક્યારેક એવો પ્રશ્ન આવો પૂછાઈ જાય તો થોડુંક આપણે કન્ફ્યુઝનની અંદર મૂકી શકે. પણ એવો જો કોઈ પ્રશ્ન પૂછાય બાય ચાન્સ તો તમને થોડુંક ચોખવટ કરીને આપે કે પાછળ તમને શું કહેવાય, હોદ્દો છે કે પછી કોઈ પ્રોફેશન છે, એવો કોઈ શબ્દ તમને હિન્ટ કરીને આપે. પણ આ ડિરેક્ટર છે એને વ્યવસાય છે અને હોદ્દો બંનેની અંદર લેવામાં આવશે. તો આ ડિરેક્ટર છે એની સાથે એ કે એન આર્ટિકલ, એ કે એનની અંદરથી તો સ્વાભાવિક જ છે કે ડી. ડી પોતે શું છે તો કે વ્યંજન છે તો કે એની સાથે એ. અને જો આ ડિરેક્ટર છે એને જો હોદ્દાની અંદર લેવામાં આવે તો ધ. એટલે ડિરેક્ટર છે એની સાથે એ અથવા તો ધ, આ બંનેમાંથી એક આર્ટિકલ આવી શકે છે. પણ બાય ચાન્સ જો તમને પૂછાય તો એની અંદર તમને કંઈક હિન્ટ આપશે. ત્યાર પછી પ્રોડ્યુસર, તો કે આ પ્રોડ્યુસર છે એ પોતે કોઈ હોદ્દો નથી પણ કહેવાય છે એક પ્રોફેશન એટલે કે વ્યવસાય છે. તો એના કારણે એની સાથે શું થશે તો કે એ આર્ટિકલ આવશે, અ પ્રોડ્યુસર.